એકવાર એક બાઈ મારી પાસે આવ્યા, મને કે મારા પર મહાદેવજીની બહુ મોટી કૃપા છે, મારા પર મહાદેવજીની બહુ જ મોટી મહેર છે. મેં કીધું જણાવો તો ખરા કેવી મહેર છે? એ કે નોકરીમાં છેલ્લા 25 વર્ષથી લાગ્યો છું, સરકારી નોકરી કરું છું, કલેક્ટરની ઓફિસમાં છું. અમારો 10:30 થી 6:30 નો ટાઈમ હોય, છતાં પણ 11 વાગે જવું અને 2-2:30 વાગે સહી કરીને નીકળી જવું. આજ સુધી કોઈ કશું જ પૂછતું નથી. મહાદેવજીની બહુ મોટી કૃપા છે. પકડાતો જ નથી, ગમે તેટલું આગુ પાછું કરું તોય. નોકરીમાં આવા ધંધા કરો, ટાઈમે ન જાઓ, લાંચ લો અને ન પકડાવો, એને મહાદેવજીની કૃપા કહેવાય? તો મહાદેવજીની કૃપા શું છે? ભગવાન અને સંતની કૃપા શું? બહુ મોટી ઉંમરે દીકરાની પ્રાપ્તિ થઈ જાય એ તો એક લૌકિક કૃપા છે જ, પણ ભગવાન અને સંતની કૃપાનું લક્ષણ જણાવતા લખે છે, ભૂખે મારું ભોઈસું વાળું, તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. અસ્ય અમનુગૃહણામી હરિષ્ય તદ્ધનમ શનૈ. કૃષ્ણ ભગવાન જાતે કહે છે, જેના પર માનો અનુગ્રહ થાય છે, હરિષ્ય તદ્ધનમ શનૈ, તેનું ધન હરી લઉં છું, ધન છીનવી લઉં છું. તતઃ અધનમ ત્યજંતસ્ય સજના દુઃખ દુઃખિતમ. એવા માણસને દુઃખી કરાવું છું, એના સ્વજનો દ્વારા, અન્ય લોકો દ્વારા એ દુઃખી થાય અને પછી એના ઉપર ભગવાન અને સંતની કૃપા વર્ષા થાય છે. આપણે આને કૃપા મનાય? ભગવાન આવું કહે કે બાપાનો કુરાજીપો થયો લાગે છે, કંઈ ભલીવાર જ આવતો નથી, નોકરીમાં ઠેકાણું પડતું નથી, દીકરા થતા નથી. આ કુરાજીપો નથી. ભગવાન અને સંત કદાચ કંઈક આપણી કસોટી કરતા હોય, એ દુઃખ તો આવવાના છે, પણ દુઃખની અંદર એ પ્રકારની સ્થિરતા. પૂર્વના ભક્તો એવા થયા છે કે દુઃખોની અંદર પણ ધીરજ હાર્યા નથી. ભગવાન કસોટી કરે એમાં પણ પાછા પડ્યા નથી. મહાભારતમાં મયુરધ્વજ રાજાનો ઉલ્લેખ આવે છે. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મયુરધ્વજ પણ એવા દાનેશ્વરી રાજા છે, સત્યનિષ્ઠ રાજા છે. એની કસોટી કરવા માટે કૃષ્ણ પરમાત્મા એ યુધિષ્ઠિરને પાંડવો સાથે પોતે ત્યાં પધાર્યા. વેશ પલટો કરી નાખ્યો હતો, બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો. ત્યાં પહોંચ્યા અને યાચક વેશે ગયા પછી ભિક્ષાનદેહી બોલી અને માગણી કરે છે ભિક્ષાની. મયુરધ્વજ રાજા એ તો સત્યનિષ્ઠ ધર્મનિષ્ઠ રાજા હતા, એટલે કે છે આપને જે કંઈ જોઈતું એ માગી લો. એ વખતે બ્રાહ્મણ વેશમાં રહેલા કૃષ્ણ ભગવાન કહે છે કે તારું જમણું અંગ કાપીને મને આપ. શું આપવાનું? જમણું અંગ આપવાનું, શરીરનું જમણું અંગ. એ પણ શરત શું? કે તારી પત્ની અને તારો દીકરો એ બંને કરવત લઈને કાપે. પત્ની ને દીકરો બંને કરવત લઈને માથેથી કાપે અને જમણું અંગ આપવાનું. ત્રીજી શરત, તારી 2 આંખો, તારી પત્નીની 2 આંખો, તારા દીકરાની 2 આંખો, 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન નીકળવું જોઈએ. અને આ રીતે દાન કરવાનું. આ શક્ય લાગે છે? જેવી આ વાત સાંભળી સેનાપતિ ઉભા થઈ ગયા, સૈનિકો ઉભા થઈ ગયા, કાઢો બ્રાહ્મણને, આવી કઈ માગણી હોતી હશે? રાજાને મારવા આવ્યો છે? રાજાજી બધાને ચૂપ કરે છે. એ કે ભલે, એણે આવી માગણી કરી છે. અને પછી પોતે કહે છે કે કાં આવું મૂર્ખો માણસ માગે કાં ભગવાન માગે. આ મૂર્ખો તો નથી લાગતો, થોડોક બુદ્ધિશાળી લાગે છે. આજે ભગવાન મારા ત્યાં યાચક બનીને આવ્યા છે, એમના મનમાં એમ છે કે મારા જેવું કોઈને માગતા ના આવડે, આજે મારે બતાવી દેવું છે કે મારા જેવું કોઈને આપતાય ન આવડે, અને આપી બતાવવું છે. મયુરધ્વજે સંકલ્પ કર્યો, પત્નીને વાત કરી, દીકરાને તૈયાર કર્યા, બંને તૈયાર થયા, કરવટ લાવવામાં આવી. હજુ લોકો સમજાવે છે કે મરી જશો. મયુરધ્વજ કે ભલે મરી જવાય, પણ આજે તો આપી બતાવવું છે. કરવત હાથમાં લીવડાવી મયુરધ્વજ પોતે બેઠા છે અને પત્નીને દીકરો કાપવાનો પ્રારંભ કરે છે. આપણને સેજ ટાંકણી અડી જાય ને કેટલી વેદના થાય છે. આ કરવતથી આખું મસ્તક કાપવાનું, શું વેદના નહીં થતી હોય? મયુરધ્વજના મસ્તક એક કાપી રહ્યા છે, લોહીની ધારા છૂટી, કેટલાક તો બેભાન જેવા થઈ ગયા, કેટલાક ત્યાંથી ભાગી ગયા કે આ દ્રશ્ય નહીં જોઈ શકાય. અને છેક ગળા સુધી કપાતા કપાતા આવ્યું અને કૃષ્ણ ભગવાન ત્યાંથી ઉપડ્યા. એ કે અમારે જવું છે. પણ ક્યાં જવું છે? આ લેવાનું નથી? એ કે ના, કે અમારે કામનું લાગે એવું રહ્યું નથી. કેમ કામનું લાગે એવું નહીં? એ કે અમારી શરતનો ભંગ થયો છે. શું થયું છે? એની એક આંખમાંથી આંસુનું ટીપું કેમ પડ્યું? અને મયુરધ્વજ રાજાને હજી જીવ હતો, બોલી શકતા હતા. મયુરધ્વજ ભગવાનને કહે છે, ભગવાન નજીક આવીને જરા જુઓ તો ખરા, કઈ આંખમાંથી આંસુનું ટીપું પડ્યું છે. કૃષ્ણ ભગવાને જોયું તો ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું. એ વખતે ભગવાન કહે છે, તને વેદના થઈ, દુઃખ થયું, ત્યારથી સહન ન થયું એટલે તારી આંખમાંથી આંસુ નીકળ્યું. મયુરધ્વજ કહે છે, પ્રભુ મારે આ શરીરની વેદના જોઈને આંખમાંથી આંસુનું ટીપું નથી પડ્યું, પરંતુ મારી ડાબી આંખ આજે એટલે રડે છે. એ વિચાર કરે છે કે જમણી અને ડાબી અમે બંને સગી બહેનો,
સાથે જન્મ પામ્યા, સાથે ઉછેર પામ્યા, પરંતુ પૂર્વ જન્મના મારા એવા કયા પાપ હશે કે હું ભગવાનના કામમાં ના આવી એટલે રડે છે. અને જમણી ભગવાનના કામમાં આવી ગઈ. મયુરધ્વજની તો એક આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું, કૃષ્ણ ભગવાનની બંને આંખમાંથી આંસુ નીકળી ગયા. જો આ ભક્ત કહેવાય, જે ભગવાનને પણ કસોટીની અંદર પાછા પાડી શકે છે. દુઃખ તો આવે, પણ એ દુઃખ મુક્તિનો ઉપાય એ કઈ ભાગી છૂટવું, મરી જવું કઈ ઉપાય નથી. 10મા 12માની પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ત્યારે અમદાવાદમાં કાંકરિયા પાસે, વડોદરામાં સુરસાગર, જામનગરમાં લખોટા પોલીસ ગોઠવવામાં આવે. શેના માટે પોલીસ ગોઠવી દેવામાં આવે છે? અંદર એલા મગર બહાર ન આવી જાય એટલે નહીં, બહાર એલા મગર અંદર ન પડી જાય એટલે. આ બહાર બધા હોય છે ને અંદર ડૂબકીઓ લગાઈ રહે, મરી જાય, એના માટે પોલીસ ગોઠવે છે. સલામતી વ્યવસ્થા અમદાવાદમાં પોલીસ આ રીતે ગોઠવાયેલી હતી. અને એક છોકરો ત્યાં ગયો, પોલીસે પૂછ્યું શું કરવા આવ્યો? એ કે મરી જવું છે. કેમ મરી જવું છે? એ કે 12મા ધોરણની પરીક્ષા આપી, આટલી મહેનત કરી, મારા બા બાપુજીએ ટ્યુશન કરાવ્યા, છતાં પણ આમ નપાસ થયો, સાવ સરખા ટકા ન આવ્યા. એક મરી જઈશ પછી શું થશે? પોલીસ વાળો બુદ્ધિશાળી હતો. એ કે મરી જઈશ પછી શું થશે? એ કે નવો જન્મ લઈશું. નવો જન્મ લીધા પછી એ કે ફરતી ભણશું, અને ફરતી ભણીને 12માં પહોંચીને સારા ટકા લાવશું. બહુ હાલો આ દૂરનું વિચારી શકતો હતો વિદ્યાર્થી, આટલું બધું દૂરનું. એ કે મરી ગયા પછી નવો જન્મ ફરતી પરીક્ષા. એટલે પોલીસ વાળાએ વાત કરી કે તું નવો જન્મ ધરીશ તો સીધો 12માં આવી જઈશ. એ કે 12માં કેમ ન હોય? બાલ મંદિરમાં પહેલા જવું પડે, બાલ મંદિર પહેલા બાળોતિયા બગાડવા પડે. એ પહેલા ધીમે ધીમે કરતા 12માં પહોંચે. એક ધોરણની મિનિમમ ગવર્મેન્ટ લેતી હોય 3 પરીક્ષા, અને ટ્યુશન વાળા લે તો પાછી વધારાની. તો 12 તરી 36 પરીક્ષા આપીશ ત્યારે તું 12મા ધોરણની ફાઇનલ પરીક્ષા આપી શકીશ. અને એમાં પાછા ટકા આવે કે ના આવે કઈ નક્કી નહીં, એના કરતા ડોબા ઓક્ટોબરની આપીને પાસ થઈ જાય. શું માથાકૂટ કરે છે? છેક 12માની પરીક્ષા ફરતી આપી 12 વર્ષ પછી, અને ટકા લાવવા, હિંમતામાં હારી જવું, તો એના કરતા તાત્કાલિક એક ઉપાય કેમ ન થઈ શકે? આજે માણસો દુઃખ આવે ત્યારે દુઃખ મુક્તિ માટે આત્મહત્યા કરી લે છે. આજે સમાજનું બહુ મોટું દૂષણ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એટલે વાત દ્રઢ કરાવી છે, મારા આશ્રિતોએ ક્યારેય ગમે તેટલી ઉપાધિ આવે પરંતુ આત્મહત્યા તો ક્યારેય કરવી જ નહીં. મરી જવું એટલે કે આત્મહત્યા કરી લેવી એ દુઃખ મુક્તિનો ઉપાય છે? અરે આ જન્મે મરી જશો તો આવતા જન્મે દુઃખ તો બધા ઉભા જ રહેશે. આ લોકમાંથી કદાચ છટકી શકાય, પરંતુ જીવ સાથે જે કર્મ વળગેલા છે એ ક્યારેય છોડતા નથી. ભગવાનના ભક્તોનો વિચાર, એ લોકોને સુખ દુઃખ નથી આવ્યા? જે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ 25 વર્ષ રહ્યા હતા, એ દાદા ખાચરને પેશાબની તકલીફ હતી. દાદા ખાચર પેશાબ જઈ નહોતા શકતા. જે કડુના કલ્યાણદાસે ચોરીમાંથી ત્યાગ કરી અને અદ્ભુતાનંદ સ્વામી બન્યા હતા, એ અદ્ભુતાનંદ સ્વામીનો આંખનો ડોળો આખો બહાર આવી ગયો હતો. આંખનો ડોળો અહીંયા લટકતો હતો, એના પર માખી બેસે, જીવાત ચોટે, લોહીની ધારા નીકળ્યા કરે. આવી પરિસ્થિતિમાં પણ અદ્ભુતાનંદ સ્વામી ધીરજ નથી હાર્યા. દુઃખ તો એમને પણ આવ્યા છે, તો ભગવાનના ભક્ત થઈને દુઃખ નથી આવતા? દુઃખ આવે પણ ભગવાનના ભક્તને દુઃખ લાગતા નથી, કારણ કે કંઈક પ્રકારની એવી સમજણ છે. અહીંયા ધર્મ દેવતા એ ભક્તિદેવીને સમજાવે છે, ખેદમ મા કૃ ભદ્રે ત્વમ કસ્યપી આપન્ન સર્વદા સંધ્યા સમે સૂરજસ્ત થાય થતે પ્રભાતે વળિતે જણાય. એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે ને જાય દિનો ગણેરા. સંધ્યા સમે સૂરજ અસ્ત થાય, સંધ્યા સમય સૂરજ અસ્ત થાય ત્યારે આપણને વિચાર આવે કે સૂરજ ગયો, હવે પાછો આવશે જ નહીં. પણ બહુ શોક કરવાની જરૂરિયાત નથી. થતે પ્રભાતે વળી તે જણાય, પ્રભાત થશે ને પાછો સૂરજ એ જણાશે. એમ એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે દિવસો ગણેરા. દિવસો તો આવવાના, પરંતુ એ પાછા ચાલી જાય છે. ભુજની અંદર એક લાખોપતિ કરોડોપતિ શેઠ હતા. એમના ઘરે એક સંત મહાત્મા પધાર્યા. સંત મહાત્માને જમાડ્યા. પછી પેલા સંત મહાત્માએ કંઈક ભેટ અર્પણ કરી. આપેલા પોતાના યજમાનને ભેટ આપી. એમાં 2 ચિઠ્ઠી હતી. પછી મહાત્માજીએ વાત કરી કે તારા જીવનમાં બહુ સુખ આવી જાય ને પછી એમાંથી એક ચિઠ્ઠી ખોલજે, અને બહુ દુઃખ આવે ત્યારે બીજી ચિઠ્ઠી ખોલજે. અને પછી મહાત્માજી તો ચાલ્યા ગયા. બહુ સારો આનો કારોબાર હતો, બહુ સુખ સંપત્તિ ઘણી હતી. એના પત્ની કહે છે ખોલો તો ખરા, મહાત્માજીએ ચિઠ્ઠી આપી છે, શું લખતા ગયા છે? ચિઠ્ઠી ખોલી, ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ પણ એક દિવસ ચાલ્યું જશે, આ પણ એક દિવસ ચાલ્યું જશે. અને ખરેખર એવું થયું. ભૂકંપ આવ્યો
અને પછી બિલ્ડિંગ બધું હેઠું પડ્યું અને સાવ રોડપતિ થઈ ગયા, કરોડપતિમાંથી રોડ પર રહેવાનો વારો આવ્યો. જે હતું એ બધું ચાલ્યું ગયું અને પછી ટીન સિટીમાં રહે ને એવી પરિસ્થિતિ, સાવ કોકના ઘરે માગીને ખાવાનું થાય, સાવ દુર્બળ પરિસ્થિતિમાં આવી ગયા, દુખી થઈ ગયા. એના પત્ની કે છે, મહાત્માજીએ બીજી ચિઠ્ઠી આપી તે તો ખોલો, કદાચ સ્વિસ બેંકનો કંઈક નંબર હોય તો, ક્રેડિટ કાર્ડનો કંઈક નંબર લખીતા ગયા હોય તો કદાચ એમાંથી કંઈક મળી જાય. બીજી ચિઠ્ઠી ખોલી, બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ પણ ચાલ્યું જશે. એટલે કે આ દુઃખ જે આવ્યું છે એ પણ ચાલ્યું જશે. દુનિયામાં કોઈ સુખ કાયમી નથી, કોઈ દુઃખ પણ કાયમી નથી. તો આપણા જીવનમાં પણ દુઃખ આવવાના. આર્થિક દુઃખ આવશે, શારીરિક દુઃખ આવશે. દીકરો કયું નહીં કરે, દીકરો ભણશે નહીં, આર્થિક રીતે કરોડપતિમાંથી રોડપતિ પણ થઈ જવાય, પણ એ વખતે આત્મહત્યા કોઈ ઉપાય નથી. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા પછી આવો હલકો ઉપાય ક્યારેય શોધવો નહીં દુઃખ મુક્તિનો. ગમે તેવી કસોટી થાય, વિઘ્નો આવે, પણ ભગવાન અને ભગવાનના સંત એ કંઈક મારું સારું જ કરતા હશે એવી દ્રઢતા સાથે તેમનો અનન્ય આશ્રય કરવાનો છે.